ચલો યસ, આપણા જે કરંટના ક્વેશ્ચન છે એ આપણે અત્યારે જોઈ લઈએ. કરંટમાં પહેલો ક્વેશ્ચન છે, તાજેતરમાં ક્વોડ વિદેશ મંત્રીઓની બેઠક જે છે યોજાઈ હતી. આ ક્વોડ જૂથમાં નીચેનામાંથી કયા દેશનો જે સમાવેશ થતો નથી? ચીન, ભારત, જાપાન કે ઓસ્ટ્રેલિયા? ચલો આપો જવાબ. ચીન, ભારત, જાપાન કે ઓસ્ટ્રેલિયા? યસ યસ. પેલા વાળા તમને એ જવાબ દો કે તમને લોકોને કરંટ કેવું લાગ્યું, આ પેપરની અંદરનું કરંટ જે છે એ કેવું લાગ્યું એ કહી દો. યસ, આ જે ક્વોડ દેશ છે, ક્વોડની જે છે જૂથ, એની અંદર કોનો કોનો સમાવેશ થાય છે? ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાનનો સમાવેશ થાય છે. યસ, અહીંયા તમારો સાચો જવાબ આવશે ચીન. આની અંદર ચીનનો જે છે એ સમાવેશ થતો નથી. યસ ભાઈ, મારા મત મુજબ કહું તો કરંટના અમુક પ્રશ્નો અઘરા હતા ને અમુક પ્રશ્નો સહેલા હતા. ચલો પાર્થભાઈ શાહ, અહીંયા સોલ્યુશન જ કરવામાં આવે છે, ટાઈમ પાસ કોઈ પણ જાતનો થતો નથી. બરાબર છે, સોલ્યુશન જ કરવામાં આવશે, કોઈ પણ જાતનો ટાઈમ પાસ થતો નથી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં બિહાર રાજ્યની કઈ કોલેજમાં વિદ્યાર્થીઓ આગામી શૈક્ષણિક સત્રમાં હિન્દી મીડિયમમાં અભ્યાસ કરશે? વન્યજીવ ક્ષેત્રની કોલેજ, મેડિકલ ક્ષેત્રની કોલેજ, કૃષિ ક્ષેત્રની કોલેજ કે રમતગમત ક્ષેત્રની કોલેજ? ચલો યસ, અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન બીજો, મેડિકલ ક્ષેત્રની કોલેજ જે છે કે જ્યાં ઇંગ્લિશ ભણાવે છે. હવે એ જગ્યાએ હવે શું થશે કે હિન્દી મીડિયમમાં જે છે એ ભણાવવામાં આવશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં અમિત શાહ દ્વારા કઈ કઈ યોજનાની જે છે શરૂઆત કરવામાં આવી છે? યાંત્રિક સહાય યોજના, નેનો ખાતર સબસિડી યોજના, ખેડૂત પોર્ટલ યોજના કે વીમા સુરક્ષા? આ ક્વેશ્ચન જે છે મારા મત મુજબ અઘરો કહેવાય, કારણ કે જે અમિત શાહ જે છે કેબિનેટ મંત્રી છે, ગૃહમંત્રી છે, ઘણી બધી યોજનાઓ જે છે એ દરરોજ ને દરરોજ એનું ઉદ્ઘાટન કરતા હોય. બરાબર છે, પરંતુ આ જે છે એ એક રીતે આવડે નહીં. જેને આવડો હોય બરાબર છે, પણ અઘરો ક્વેશ્ચન કહેવાય. અહીંયા તમારો સાચો જવાબ આવશે નેનો ખાતર સબસિડી યોજના. બરાબર છે, અહીંયા તમારો સાચો જવાબ આવશે નેનો ખાતર. યસ, રમત ગમત એવું હતું. યસ. ચલો નેક્સ્ટ, હાલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કઈ સંધિનું જે છે એ નવીનીકરણ કરવામાં આવનાર છે? બરાબર છે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે. આમાં જસ્ટ કોમન સેન્સ નો યુઝ કરો તો તમને જવાબ આવડી જાય, કારણ કે યમુના તો આવે ને નર્મદા આપણા ગુજરાતમાં. સાબરમતીનો સાચો જવાબ આવે ઓપ્શન સી, ગંગા જલ સંધિ. બરાબર છે. ચલો નેક્સ્ટ, હાલમાં પેરિસ ખાતે યોજાયેલ ઓલિમ્પિક માટે ભારતની મહિલા ધ્વજવાહક જે છે એ કોણ બની હતી? મહિલા ધ્વજવાહક આપણે બેચમાં પણ કરાવેલો છે, લાઈવમાં પણ આ પ્રશ્ન કરાવેલો છે. યસ, સાચો જવાબ શું આવશે? મનુ ભાકર. બરાબર છે, બંને આપણે અહીંયા સાચો જવાબ આવશે મનુ ભાકર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, કયા રાજ્યે તેના તમામ ગામોને લાલ ડોરા મુક્ત બનાવ્યા છે? બરાબર છે, કયા રાજ્યએ તેના ગામોને લાલ ડોરા મુક્ત બનાવ્યા છે? ચલો યસ, નહીં, અહીંયા તમારો જવાબ આવશે હરિયાણા. બરાબર છે, હરિયાણા જે છે એ તમામ ગામોને લાલ ડોરા મુક્ત બનાવ્યા છે. તમારો સાચો જવાબ આવશે હરિયાણા. ચલો નેક્સ્ટ, હાલમાં કયા રાજ્યની સરકારે 3.65 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે? બિહાર, રાજસ્થાન, ગુજરાત કે મધ્યપ્રદેશ? ચલો આની અંદર પણ તમે જો કોમન સેન્સ વાપરો ને, બરાબર છે, તો તમને જવાબ આવડી જાય. કારણ કે હમણાં હાલમાં જે કયા રાજ્યની ચૂંટણી હતી તો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ચૂંટણી હમણાં ગઈ છે. બરાબર છે, હવે આ બિહાર તો આવશે જ નહીં, એટલે ગુજરાતે નહીં આવે. જવાબ આવે તો શું આવે? રાજસ્થાન અથવા મધ્યપ્રદેશમાંથી આવે. બરાબર છે. ચલો એટલે અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન 4 મધ્યપ્રદેશ.
બરાબર છે. મધ્યપ્રદેશમાં 3.65 લાખ કરોડનું જે છે એ ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ચલો ત્યાર પછી હાલમાં ભારતીય મૂળના લીસા નંદીને જે છે એ કયા દેશનું જે છે મંત્રી પદ મળ્યું છે? બરાબર છે, લીસા નંદી. પાકિસ્તાન, બ્રિટન, અમેરિકા અને જાપાન. એ રીતે તમે પણ જોવા જાઓ તો આમાં એ જોવાનું કે હાલમાં કયા દેશની ચૂંટણી થઈ છે. બરાબર છે, હાલમાં કયા દેશની જે છે એ ચૂંટણી થઈ છે? હાલમાં તમે જોવો તો બ્રિટનની ચૂંટણી થઈ છે. એટલે કોઈ પણ મંત્રી પદ છે ત્યાંથી જ આવે ને. લીસા નંદી કે જે ભારતીય મૂળના એ ઘણા બધા ચર્ચામાં હતા. એટલે અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન બી, બ્રિટન. ચલો નેક્સ્ટ. હાલમાં પંજાબ નેશનલ બેંક ઉપર કોના દ્વારા 1.32 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે? આમાં પણ તમે જોવો તો કોમન સેન્સ, કારણ કે કોઈ પણ બેંકને જે કોઈ પણ દંડ આપતું હોય ને એ કોણ આપે? એ આરબીઆઈ દંડ લગાડે. બરાબર છે, એટલે અહીંયા તમારો સાચો જવાબ થશે ઓપ્શન બીજો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ચલો ત્યાર પછી હાલમાં નવી દિલ્હીમાં કયું સંમેલન યોજાયું હતું? બરાબર છે, હવે વાત કરીએ તો આની અંદર ઘણા બધા દિલ્હીમાં સંમેલન યોજાતા હોય. આ ક્વેશ્ચન પણ થોડોક લેવલ વાળો કહી શકીએ. ચલો યસ યસ, અહીંયા તમારો જે છે એ સાચો જવાબ આવશે ઓપ્શન ત્રીજો, ગ્લોબલ ઇન્ડિયા એઆઈ શિખર સંમેલન 2024 તમારો સાચો જવાબ આવે. ચલો નેક્સ્ટ. ફ્રેન્ચ ઓપન 2024 માં મેન્સ સિંગલ્સ ટાઇટલ વિજેતા ટેનિસ ખેલાડીનું નામ શું છે? બરાબર છે, આ તો આપણે મેરેથોનમાં પણ કરાવેલો છે. યસ, કાર્લોસ અલ્કારાઝ. કાર્લોસ અલ્કારાઝ છે અહીંયા તમારો સાચો જવાબ આવશે. ચલો ત્યાર પછી તાજેતરમાં આલ્પ્સ પર્વતમાળામાં સ્થિત કયા પર્વતીય પ્રદેશની જે છે એ મુલાકાત નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવી હતી? ચલો યસ, આપો જવાબ. અહીંયા તમારો જે છે એ સાચો જવાબ શું આવશે? એ આવશે ઓસ્ટ્રિયા. બરાબર છે, ઓસ્ટ્રિયામાં જે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગયા હતા અને ત્યારે આ આલ્પ્સ પર્વતમાળા જે છે બરાબર છે એને મુલાકાત લીધી હતી. ચલો નેક્સ્ટ. તાજેતરમાં સાડો સોનાની ખાણોને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં સમાવવામાં આવી છે તે કયા દેશમાં આવેલી છે? મિત્રો આ લાઈવમાં પણ મેં કીધું હતું. બરાબર છે, આ ક્વેશ્ચન નું જે છે યુટ્યુબ મેરેથોન લેતો હતો ત્યારે લાઈવમાં કીધું હતું કે સોનાની ખાણ આપણે જોવો એટલે બધા દક્ષિણ આફ્રિકા લખીને આવે. બરાબર છે, દક્ષિણ આફ્રિકા. પણ ત્યારે મેં કીધું હતું કે અહીંયા તમારો સાડો સોનાની ખાણ છે એમાં જાપાન જવાબ આવશે. ચલો નેક્સ્ટ. તાજેતરમાં પુરાતત્વવિદોએ કયા દેશમાં વિશ્વની સૌથી મોટી જૂનું ગુફા પેઇન્ટિંગ છે એ શોધી કાઢ્યું હતું? ઇન્ડોનેશિયા, ફ્રાન્સ, ચીન કે જાપાન? ચલો યસ, અહીંયા તમારો સાચો જવાબ આવશે ઇન્ડોનેશિયા. બરાબર છે, ઇન્ડોનેશિયા તમારો સાચો જવાબ આવશે. ચલો નેક્સ્ટ. હાલમાં નર્મદા બચાવ આંદોલન સાથે સંકળાયેલ જે છે એ કોની ધરપકડ કરવામાં આવી છે? બરાબર છે, મેના પાટકર, રેવા પાટકર, મેઘા પાટકર કે વિશ્વા પાટકર? યસ, ચલો મેઘા પાટકર જે છે અહીંયા તમારો સાચો જવાબ આવશે. ચલો નેક્સ્ટ. હાલમાં સિદ્ધાર્થ મોહંતીની કઈ કંપનીના એમડી અને સીઈઓ તરીકે ફરીથી નિમણૂક કરવામાં આવી છે એ તમારે અહીંયા કહેવાનું છે. એમાં તમારો સાચો જવાબ આવશે શું આવશે? ઓપ્શન ત્રીજો, LIC. ચલો નેક્સ્ટ. તાજેતરમાં નાગી અને નકતી વેટલેન્ડનો રામસર સાઇટ છે એમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આ બંને જે સાઇટ છે એ કયા રાજ્યમાં આવેલી છે? બિહાર, આંધ્ર, અરુણાચલ પ્રદેશ કે હિમાચલ? ચલો યસ યસ, અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન 1, બિહાર. આ પણ આપણે કરાવેલું છે. ચલો નેક્સ્ટ. જૂન 2024 ના આઈસીસી પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટમાં કયા બે ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? ચલો યસ, ચલો આપો જવાબ. યસ, અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન ત્રીજો, જસપ્રીત બુમરાહ
અને સ્મૃતિ મંદાના જે છે એને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જે છે એ નો સમાવેશ કરવામાં આવ્યો હતો. ચલો નેક્સ્ટ, ભારતની પ્રથમ કૃષિ નિકાસ સુવિધા ક્યાં વિકસાવવામાં આવી રહી છે? બરાબર છે, કૃષિ વિકાસ સુવિધા ક્યાં વિકસાવવામાં આવી રહી છે?